માનવતા મહેકી કલેક્ટર ગાર્ગી જૈનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સંવેદનશીલતા, માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામાન્ય નાગરિકોની સુખાકારીને સર્વોપરી માનતા છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરી હતી। આજરોજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પોતાની કચેરી તરફ પરત ફરી રહ્યા હતા। તે સમય દરમિયાન રસ્તામાં નીતાબેન રાઠવા રહેવાસી પાદરવટ ગામ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક પોતાનું વાહન અટકાવ્યું। કલેક્ટરને સ્થળ પર પહોંચી મહિલાની સ્થિતિ અંગે પૂછપરછ કરી અને જરૂરી માહિતી મેળવી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાને માથા તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જણાવતા કલેક્ટરે સમયનો વિલંબ કર્યા વિના ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં બેસાડી સીધા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી, જેથી મહિલાને ઝડપથી અને યોગ્ય સારવાર મળી રહી હતી। આ સમગ્ર ઘટનાએ કલેક્ટરના માનવીય અભિગમ અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાને ઉજાગર કરી છે। જાહેર જીવનમાં કાર્યરત અધિકારીઓ જ્યારે લોકોની સમસ્યાઓને પોતાની સમસ્યા સમજીને તાત્કાલિક મદદ માટે આગળ આવે છે, ત્યારે લોકોનો વહીવટીતંત્ર પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બને છે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે જાહેર જીવનમાં સંવેદના અને સેવા ભાવના એ જ સાચા નેતૃત્વની ઓળખ છે। શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર।